સમાચારો વડોદરાથી, જ્યાં બરોડા ડેરીના સંચાલકોને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે। જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા સહકારી કાયદાનું ઉલ્લંઘન કર્યું હોવાને કારણે અપાઈ છે આ નોટિસ। દાણ પ્લાન્ટના દૈનિક ઉત્પાદનમાં થયેલા ઘટાડા અંગેનો પણ નોટિસમાં ઉલ્લેખ કરાયો છે। 5 લાખથી ઉપરની કોઈપણ ખરીદી ટેન્ડર મારફતે કરવાના નિર્ણયને પણ પડકારવામાં આવ્યો છે। તો ડેરી સંઘ દ્વારા વ્યવસ્થાપક સમિતિ દ્વારા બોડેલીમાં સોલાર પ્લાન્ટને લઈને પણ બેદરકારી દાખવી હોવાના વિગતોનો નોટિસમાં ઉલ્લેખ કરાયો છે। डेरी उत्पादन संघ ने तमाम विषयों माटेना पुरावा साथे सहकारी मंडळीना रजिस्ट्रार समक्ष हाजर रहवा आदेश करायो छे। डेरी संघना प्रमुख, उपप्रमुख और रजिस्ट्रार ने 13मी मार्चे गांधीनगर हाजर रहवा आदेश कराया छे। વધુ માહિતી સંવાદદાતા અંજલિ ઓઝા આપી રહ્યા છે। અંજલિ, કારણદર્શક નોટિસ આપવામાં આવી છે, જાણવા માંગે શું છે આ મામલો? डेरी ने नोटिस फटकारवामां आवी छे। जिला उत्पादक संघ द्वारा सहकारी कायदाओनुं उल्लंघन करायुं होवानो जे नोटिस छे तेनी अंदर उल्लेख करवामां आव्यो छे। 5 लाखथी उपरनी कोईपण प्रकारनी खरीदी करवानी होय तो ते टेन्डर मार्फते करवाना निर्णयने पण પડકારવામાં આવ્યો છે। આ નિર્ણયનો યોગ્ય રીતે પાલન નહીં કરવામાં આવ્યું હોવાની પણ માહિતી આપવામાં આવી છે અને તેની સાથે સાથે તેઓ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે, ટોટલ 9 થી વધારે મુદ્દાઓ આજે છે તેની અંદર નોટિસની અંદર ઉલ્લેખવામાં આવ્યા છે અને નવે 9 મુદ્દાઓને લઈને જે રજિસ્ટ્રાર છે તેની સાથે સાથે ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખને હાજર રહેવા માટેનું જે નિર્દેશ છે તે કરવામાં આવે છે। 13મી માર્ચના રોજ ડેરીના તમામ હોદ્દેદારોને હાજર રહેવા માટેની જે વિષય છે તે આપવામાં આવ્યો છે। ડેરી ઉત્પાદન સંઘને જે રીતે વ્યવસ્થાપક સમિતિ દ્વારા બોડેલી ખાતે જે સોલાર પ્લાન્ટ છે તેને લઈને પણ કામગીરીમાં બેદરકારી દાખવી હોવાનો પણ આ નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। દાણ પ્લાન્ટના દૈનિક ઉત્પાદનમાં થયેલા ઘટાડા અંગે પણ નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો કેટલાક જે કાયદાઓ છે કે જે સહકારી કાયદાઓ બનાવવામાં આવે છે તેનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોય તે પ્રકારની જે માહિતી મળતાની સાથે જ સહકારી મંડળ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે અને નોટિસના અનુસંધાને તમામ જે રજિસ્ટ્રાર છે તેની સાથે સાથે ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખને તમામ જે મુદ્દાઓ છે તેને આવરી લે અને તેઓ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે, ઓડિટમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, આ તમામ બાબતોને સાથે રાખી હાજર રહેવાનું જણાવવામાં આવ્યું છે। જો તેઓ દ્વારા ચોક્કસ થી ખુલાસાઓ નહીં કરવામાં આવે, તેઓને દ્વારા આપવામાં આવેલી જે માહિતી છે તે અયોગ્ય લાગશે તો તેઓને હોદ્દા પરથી દૂર કેમ નહીં કરવા તે અંગેના પણ ખુલાસાઓ તમામ લોકો પાસેથી માંગવામાં આવ્યા છે। જી બિલકુલ અંજલિ, આભાર।